ભારત પાકિસ્તાન વચ્ચે ચોક્કસ તણાવ વધી રહ્યો છે। ભારતે જવાબી કાર્યવાહીની તૈયારીઓ હવે આરંભી પણ દીધી છે। યુદ્ધની આશંકાના પગલે બુધવારે સાંજે 4 કલાકથી ગુજરાતના 18 જિલ્લામાં યુદ્ધની મોકડ્રીલ શરૂ થશે। મોકડ્રીલની સાયરન વાગતા જ સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી અંધારપટ છવાવાનો છે। અમદાવાદમાં પણ 10 સ્થળોએ સાયરન વાગવામાં આવશે। અમદાવાદના શહેર અને ગ્રામ્યની ઔદ્યોગિક વસાહતો, પાવર પ્લાન્ટ, પ્રવાસન સ્થળ, જાણીતા ધાર્મિક સ્થળ ઉપર મોકડ્રીલ યોજવામાં આવશે। પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદાર, આરોગ્ય વિભાગ, તાલુકાની ટીમ કામગીરીમાં જોડાશે। મોકડ્રીલ માટે સિવિલ ડિફેન્સના 1900 સ્વયંસેવકો હાજર રહેશે। લોકોને સાવચેત રહેવા શું કરવું, તંત્ર અને લોકોની શું જવાબદારી હશે તેનો ખ્યાલ આવે તેના માટે આ મોકડ્રીલનું આયોજન થઈ રહ્યું છે। આપણે તંત્રના શું જવાબદારીઓ હશે, પબ્લિકની શું જવાબદારીઓ હશે અને પબ્લિક કઈ રીતે રિએક્ટ કરે, તંત્ર કઈ રીતે રિએક્ટ કરે, કઈ રીતે આપણે બધા કોર્ડિનેશનમાં રહીને વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, મહાનગરપાલિકા, સિવિલ સોસાયટી, ચૂંટાયેલી પાંખ અને લોકો અને NGOs દરેક લોકો કઈ રીતે એક સાથે સંપમાં રહીને લોકોને કઈ રીતે એવા ડિફિકલ્ટ ટાઈમમાં આપને કઈ રીતે રિએક્ટ કરશું એની એક સમજણ આપવા માટે, એને એક રિહર્સલ કરવા માટે અને અવેરનેસ લાવવા માટે આ એક મોક ડ્રીલના આયોજન આવતીકાલે કરવાનું। અને વાત કરીશું હવે માવઠાના માર્ગ